કોઈ પણ ફોનમાં ડાઉનલોડ નહીં થઈ શકે ટિકટોક। ઉલ્લેખનીય છે કે એપલ અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ટિકટોક એપ હટાવી દેવામાં આવી છે। ગઈકાલે સરકારે ચીનની 59 જેટલી એપ પર પ્રતિબંધ લગાવ્યો છે। પ્રતિબંધ લગાવ્યા બાદ પ્લે સ્ટોરથી આ એપ છે તે હટી ગઈ છે। તો ભારતમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધનો આ મામલો છે। ચીનમાં ભારતીય વેબસાઇટ પર પ્રતિબંધ મુકાયો છે। ભારતીય વેબસાઇટો પર ચીનની સેન્સરશિપ જોવા મળી। હવે ચીનમાં ભારતીય વેબસાઇટ છે તે નહીં ખુલે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે ભારતમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે ચીની વેબસાઇટને લઈને, ત્યારે હવે ચીનોએ પણ ભારતીય વેબસાઇટને લઈને ત્યાં નિર્ણય કર્યો છે। 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધનો મામલો છે। પ્રતિબંધ બાદ ટિકટોકની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। ટિકટોક ઇન્ડિયાના હેડ નિખિલ ગાંધીનું નિવેદન આવ્યું છે, ડેટા પ્રાઇવસીના ભારતીય કાયદાનું પાલન કરતા રહીશું। અમે ભારતીય યુઝર્સની જાણકારી કોઈની સાથે શેર નથી કરી। વિદેશી સરકારની સાથે ભારતીય યુઝર્સની માહિતી શેર નથી કરી। અમે ચીનની સરકાર સાથે પણ કોઈ જાણકારી શેર નથી કરી। અમારા માટે સૌથી મહત્વનું પ્રાઇવસી છે। તો કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે। આ એપ્સની યાદીમાં ટિકટોક અને યુઝી બ્રાઉઝર પણ સામેલ છે। સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે। આઈટી એક્ટના રૂલ 69 અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે। આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુએ જણાવ્યું કે પ્રાઇવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે। અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે। કેન્દ્ર સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ગલવાન ઘાટીમાં સરહદ વિવાદ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું। 15 જૂને સરહદ વિવાદમાં બિહાર રેજિમેન્ટમાં 20 સૈનિકો શહીદ થઈ ગયા, જ્યારે 70 સૈનિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર ભૂષાવડકર આપણી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને સાયબર સિક્યુરિટી, ખાસ કરીને સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખીને કોઈ ભારતના ડેટા છે તે પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ 59 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આપ સાયબર એક્સપર્ટની રીતે આ સમગ્ર જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? બહુ જ આવકારદાયક નિર્ણય છે અને આવા જ નિર્ણયથી ખરેખર ચાઇનાને સાચો જવાબ આપી શકાય છે। કારણ કે ડેટા પ્રિવસી જે એક્ટ છે, ડેટા પ્રિવસી એક્ટમાં આ ઘણી બધી જે એપ હતી એમાં પાલન થતું નહોતું। મેં 22મી જૂન 2020ના રોજ જ સરકારને આ સંદર્ભે ગ્રીવેન્સ કરેલી હતી એમએચએને, અને એમાં કીધું હતું કે આ જે ચાઇનીઝ એપ છે જે ડેટા પ્રિવસીનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સિક્યુરિટીનો ખતરો છે અને ખાસ કરીને આવી એપ પર પ્રતિબંધ લાગવું જોઈએ। અને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે તે ખૂબ જ વ્યાજબી છે અને એનાથી સૌથી મોટો ફાયદો થશે। કારણ કે એનું એક સીધું કારણ કહી દઉં, કેમ કે આપણે જ્યારે આવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે એ લોકો આપણી પાસે ઘણી બધી પરવાનગી એપ્લિકેશન ઇન્સ્ટોલ દરમિયાન માગે છે અને ત્યારબાદ જાણ કે અજાણતા એ લોકો આપણા મોબાઈલ ઉપર જાસૂસી કરી રહ્યા છે। આપણા પળની માહિતી એમની પાસે જઈ રહી છે અને જ્યારે આટલો બધો ડેટા ડાર્ક વેબ પર આપણો ભારતીયનો ઊભો હોય તો એ ડેટા જાય છે ક્યાંથી? તો આવી એપો જ એની પાછળ જવાબદાર છે અને આવી એપને ભારત સરકારે બંધ કરીને ખૂબ જ ઉમદા પ્રતિક્રિયા આપેલી છે। અને ખાસ કરીને એનાથી આ એક સાયબર વોર, મારા મતે હું એવું કહું છું કે આ સાયબર વોર છે। કારણ કે સાયબર વોર એટલા માટે જરૂરી હતું કારણ કે આપણા ઇન્ડિયામાં 80% ગેમ એપ્લિકેશન ચાઇના બેઝ છે, 65% મોબાઈલ એપ્લિકેશન ચાઇના બેઝ છે
અને ખાસ કરીને જ્યારે ગવર્મેન્ટે આ નિર્ણય લીધો છે તેનાથી ચાઇનાની ઇકોનોમી પર સૌથી મોટો ફટકો પડશે અને ખાસ કરીને ચાઇનાને સીધો જવાબ મળી રહ્યો છે આનાથી. અને બીજો એક અગત્યનો મુદ્દો કહું કે એપ વાપરનાર ઇન્ડિયન, ચાઇનીઝ એપ વાપરનાર ઇન્ડિયન, ત્યારબાદ એના પર એડ પોપઅપ થાય છે તે પણ ઇન્ડિયન, અને આપણી રેવન્યુ અહીંયાથી ત્યાં જઈ રહી છે. અને એ રેવન્યુની મદદથી ચાઇનીઝ જે છે તે લોકો, ચાઇનીઝ અર્થતંત્ર એના બેઝ પર વેપન્સ ખરીદી રહ્યા છે અને વેપન્સનો આપણા વિરુદ્ધમાં જ ઉપયોગ થઈ રહ્યો છે. તો આ એક ખતરાનો સમય હતો અને એને કારણે આ સરકારનું ખૂબ જ આવકારદાયક પગલું છે કે ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતીય સ્પેસમાંથી બંધ કરીને હજુ એના પર ટોટલ એવો બેન લાગવો જોઈએ કે કોઈ પણ પ્રકારે એ એપ્લિકેશનનો ઉપયોગ શક્ય નથી. તો જ આ જો નિર્ણય છે તે આવકારદાયક બની શકે છે. મયુરભાઈ, અત્યારે તો ગૂગલ પ્લે સ્ટોર અને જે એપલ એપ સ્ટોર છે ત્યાંથી આ જે પણ એપ્લિકેશન્સ છે બધી એ ત્યાંથી હટાવવામાં આવી છે, પરંતુ જેના મોબાઈલમાં જે પહેલાથી જ ડાઉનલોડ કરેલી એપ છે તેને લઈને શું કરવું જોઈએ, આપનું શું કહેવું છે? હું એવું માનું છું કે જ્યારે ભારતીય સ્પેસમાંથી હટી જશે ત્યારે ધીમે ધીમે પબ્લિકને પણ એ સંદર્ભે અપડેટ્સ મળતા બંધ થઈ જશે અને પબ્લિકે સામે આવવું જોઈએ. કારણ કે આ માત્ર આપણા એન્ટરટેન થવાનો કાં તો આપણને રિલેક્સ થવાનો આ સમય નથી, પરંતુ આ એક જવાબ આપવાનો સમય છે કે ઇન્ડિયા કેન ડુ એનીથિંગ. અને તમારું અર્થતંત્ર જે એપના માધ્યમથી ચાલતું હતું અને એમાં ખાસો એવો હિસ્સો એપ અને ગેમનો હતો, જો અમે ધારીએ તો આ તમને આ દિશા બતાવી શકીએ છીએ. એટલે ભારતને રિસ્પેક્ટ આપતા થઈ જાઓ એ હું વીટીવીના માધ્યમથી તમામ દર્શક મિત્રોને એક અપીલ કરવા માંગુ છું કે જેટલી પણ ચાઇનીઝ એપ, આ 59 એપ છે, વત્તા આના સિવાયની બીજી એપ આપણે શોધી શકીએ છીએ. કારણ કે ખાલી આ ચાઇનીઝ એપ પ્રતિબંધ, 59 એપનો પ્રતિબંધ થયો એ પૂરતું નથી, પરંતુ ઘણા બધા મોબાઈલ ચાઇનીઝ આવી રહ્યા છે અને એની અંદર પણ જે બોલ્ટવેર કહેવાય, અમારી ટેકનિકલ ભાષામાં બોલ્ટવેર એટલે જે પહેલેથી પ્રી ઇન્સ્ટોલ સોફ્ટવેર કે જે પહેલેથી અંદર હોય છે અને એ આપણે ડાયરેક્ટ કાઢી શકતા નથી. મોબાઈલને કાં તો એપને ડિલીટ કરવાથી કે ફેક્ટરી રીસેટ કરવાથી એ નીકળતું નથી. તો હું સરકારને વીટીવીના માધ્યમથી વધુ આજે એક અપીલ કરવા માંગુ છું કે જે બોલ્ટવેર છે કે ચાઇનીઝ મોબાઈલ એપ્લિકેશન જે પ્રી ઇન્સ્ટોલ આવે છે, જે આપણે પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ઇન્સ્ટોલ નથી કરતા, પરંતુ જે પહેલેથી ઇન્સ્ટોલ આવે છે તેને પણ બેન કરવી જોઈએ. અને જે કંપનીઓ ઇન્ડિયામાં ચાઇનીઝ મોબાઈલ વેચી રહી છે તેને પણ સૂચન કરવું જોઈએ કે ફર્મવેરમાં ચેન્જ કરીને આવી એપ્લિકેશનો તાત્કાલિક અસરથી ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી દૂર કરવામાં આવે. કારણ કે એની માટે આપણી પાસે ઇન્ડિયન વિકલ્પ ઘણા બધા ઉપલબ્ધ છે. જો આ એપ્લિકેશન અહીંયાથી હટશે તો આપણને ખ્યાલ આવશે કે આ ઇન્ડિયન વિકલ્પ આપણી પાસે હતા, બાકી નહીં ખ્યાલ આવે. તો આ એક આવકારદાયક પગલું છે અને સરકારે બોલ્ટવેર પર પણ ધ્યાન આપવું જોઈએ. અને અપીલને વીટીવીના માધ્યમથી હું અપીલ કરું છું કે આ એપ્લિકેશનો ધીમે ધીમે તમે ડિલીટ કરતા થઈ જાઓ તો સૌથી વધારે સારું છે અને ચાઇનાને સૌથી મોટો આઘાત લાગશે આનાથી અને આપણને આગામી સમયમાં એનો સૌથી મોટો ફાયદો મળી શકશે. મયુરભાઈ, જે પ્રમાણે આપણે પહેલા કહ્યું કે સપોઝ ટિકટોક કોઈ યુઝ કરી રહ્યું છે તો ટિકટોકમાં જે વિડીયોઝ હોય છે તે પણ ઇન્ડિયન લોકોની હોય છે, જે એમાં એડવર્ટાઇઝ આવે છે તે પણ ઇન્ડિયનની જ આવતી હોય છે. એટલે ખાસ કરીને હવે આપણા ઇન્ડિયામાં જે સ્ટાર્ટઅપ કરતા જે પણ ઇકોસિસ્ટમ છે તેની માટે એક સમર્થન ચાલુ રાખી શકાશે. ખાસ કરીને જે નવા સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે તેને લઈને લોકો માર્કેટમાં આવી શકશે અને ઇન્ડિયામાં જ લોકોને રોજગારી પણ મળી શકશે, તે કહી શકાય આના પરથી? બહુ સાચી વાત છે તમારી કે આજે ભારતીય ડેવલપર આજે છે, પણ કઈક અંશે ભારતીય ડેવલપર, કારણ કે ચાઇનીઝ પ્રભુત્વ એટલું હતું જેનાથી ભારતીય ડેવલપર કંઈક પાછળ પડતા હતા. પણ આવા નિર્ણયથી હું એવું માનું છું અને વીટીવીના માધ્યમથી જેટલા પણ ડેવલપર મને આજે સાંભળી રહ્યા છે તે હું એ લોકોને કહું છું કે તમે આજે સામે આવો. તમારી પાસે સોશિયલ મીડિયા સૌથી મોટું માધ્યમ છે. એ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે છવાઈ જાઓ અને તમારી એપનો પ્રચાર ચાલુ કરો, ભારતીય ઓપ્શન બતાવો અને જેટલા ભારતીય ઓપ્શન તમે બતાવતા થશો તેટલા જ લોકો તમારી એપ્લિકેશનને વાપરતા થશે. હું એવું માનું છું કે આ લોકો આપણને છેતરી રહેલા હતા અને છેતરી રહેલા હતા એનું એક ટિકટોક પરથી હું તમને ઉદાહરણ આપું કે જ્યારે ટિકટોક શરૂઆતમાં આવ્યું ને ત્યારે ચાઇનીઝ ડેવલપમેન્ટ લખેલું હતું ટિકટોકના ડેવલપમેન્ટ પેજ ઉપર. ત્યારબાદ જ્યારે ડોકલામ વિવાદ થયો ત્યારે ટિકટોકે એનું ડેવલપર કન્ટ્રી સિંગાપુર કરી દીધું અને ત્યારબાદ અત્યારે જ્યારે ચાઇનીઝ વિવાદ નવો ચાલી રહ્યો છે લદ્દાખ ખાતે, તો આ લોકોએ જે ટિકટોકનું ડેવલપર કન્ટ્રી છે તે યુએસએ બતાવ્યું. તો હું માનું છું કે આ લોકો રોજ રંગ બદલે છે, રોજ ચીન નવો રંગ બદલી રહ્યો છે, ડેવલપર રંગ બદલી રહ્યા છે. તો ભારતીય લોકોએ આનાથી એક જ વસ્તુ શીખવાની જરૂર છે કે જે આત્મનિર્ભર ભારત આપણા પ્રધાનમંત્રીએ કીધું છે
તો ડેવલપરે સામે આવીને ખરેખર આનો એક ઉચ્ચ જવાબ આપવો જોઈએ. અને આ હું એવું માનું છું કે રોજગારીની દ્રષ્ટિએ જો વાત કરવા જઈએ ને તો એવું માનું છું કે આઈટી ફિલ્ડ અને આઈટી ડેવલપમેન્ટ ફિલ્ડ આગામી સમયમાં સૌથી મોટામાં મોટું વર્લ્ડને ઇન્ડિયન એન્જિનિયર આપી શકશે, કાં તો ઇન્ડિયન ટેકનિશિયન અને ટેકનોક્રેટ આપી શકશે, હું કહેવા માંગુ છું. મરુભાઈ, એ તો કહી શકાય કે ઇન્ડિયામાં ઘણા એવા ડેવલપર્સ છે, આઈટી એન્જિનિયર્સ છે, જે અમેરિકામાં જઈને પણ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હોય છે. એટલે આપણા ઇન્ડિયામાં તો ઘણા એવા છે જ ડેવલપર્સ અને એન્જિનિયર્સ જેની કોઈ કમી નથી, પરંતુ એમને એક પ્લેટફોર્મ જોઈતું હતું, ક્યાંક પ્રભુત્વ ચીની એપ્સનું હતું. હવે તેની વચ્ચે તેઓ પોતાની એપ્સ છે તે ડેવલપ કરીને જે માર્કેટમાં લાવી શકશે, પરંતુ લોકોએ પણ તેને સ્વીકારવી પડશે. લોકોએ પણ પોતાના ઇન્ડિયન એપ્સને જે કરવું પડશે, અને જે પ્રભુત્વ જે ચીની એપ્સનું હતું તેને ઘટાડવા માટે આપ એમને ખાસ કરીને શું કહેવા માંગશો? હું એવું માનું છું કે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન છે જ. હું તમને કહું કે ઇન્ડિયામાં સૌથી વધારે અત્યારે જીઓનું પ્રભુત્વ છે, જીઓ નેટવર્ક સૌથી વધારે ચાલી રહ્યું છે, જે સરકારના આંકડા છે તે પ્રમાણે. તો એવું માનું છું કે જીઓ એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરો છો ત્યારે એની અંદર એક જીઓ બ્રાઉઝર આવે છે. તો જીઓ બ્રાઉઝરનો ઉપયોગ સ્વદેશી છે, તો આપણે અત્યારથી ચાલુ કરી દેવો જોઈએ. તો એવું માનું છું કે જીઓ બ્રાઉઝર ગૂગલ ક્રોમ કરતા પણ સારું બ્રાઉઝર બની શકે છે. અને જેમ જેમ લોકો એને વાપરતા થશે તેમ તેમ ડેવલપરની પણ ઉત્સુકતા વધશે કે મારા વ્યુઅર્સ વધી રહ્યા છે, મારા યુઝર્સ વધી રહ્યા છે, તો હું એની અંદર વધારે સારા ઇનપુટ્સ આપું અને વર્લ્ડ બેસ્ટ જે ટેકનોલોજી છે તે મારા બ્રાઉઝરની અંદર ઇન્સ્ટોલ કરું. કેમ સ્કેનરની વાત કરું તો કેમ સ્કેનર તમે જુઓ તો કેમ સ્કેનર આજે સરકારથી માંડીને તમામ એજન્સીઓ કે જે સુરક્ષા સલાહકાર સમિતિઓ છે, સુરક્ષા સમિતિઓ છે, સુરક્ષા એજન્સીઓ છે, તે લોકો, મોટી મોટી કંપનીઓ છે, બેંકો છે, કેમ સ્કેનરનો ઉપયોગ કરે છે. બેઝિકલી એ ચાઇનીઝ એપ હતી અને મેં મારા લિસ્ટમાં સરકારને જ્યારે ગ્રીવેન્સ કરી ત્યારે એમાં પહેલો મુદ્દો કેમ સ્કેનર હતો કે કેમ સ્કેનરને હટાવો, કારણ કે આપણા જ અગત્યના દસ્તાવેજ જ્યારે આપણે સ્કેન કરીને ત્યાં મોકલીએ છીએ કાં તો બીજા કોઈને મોકલીએ છીએ તો એ દસ્તાવેજ ત્યાં જ સ્ટોપ થઈ જાય છે, કાં તો એમના સર્વર પરથી એ લોકો ઈચ્છે ત્યારે જોઈ શકે છે, ટાર્ગેટ કરી શકે છે અને આપણી જે અગત્યની માહિતી છે ત્યાં લીક થઈ રહી છે. તો આ વસ્તુ જે સરકારે નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. અને સાથે બીજો મુદ્દો છે કે ભારતીય જે લોકો છે, ભારતના જે વાસીઓ છે, આપણે ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રીએ લોકડાઉન આપેલું અને લોકડાઉનમાં એક દિવસે સાંજે આપણે વધાવવાનું કીધેલું બધા જ કોરોના વોરિયર્સને, ત્યારે જે બી યુનિટી બતાવેલી એ યુનિટી અત્યારે બતાવવાનો સમય છે કે આજે ચાઇનીઝ એપ જેટલી ડિલીટ કરીશું ને આપણા મોબાઈલમાંથી તેટલો ચાઇનાને જવાબ મળતો જશે. કારણ કે આ એવો ઓનલાઈન આંકડો છે કે તરત એના ઇમ્પેક્ટ દેખાય છે, તરત એની અસર દેખાય છે. અને હું ફરીવાર આ મુદ્દાને રિપીટ કરું છું કે ભારતીય ડેવલપર છે એ ભારતીય ડેવલપરનું સ્થાન અદ્ભુત છે. અને ભારતીય ડેવલપર ખાલી જેની કે અવેરનેસ છે, અવેરનેસ નથી કરી શકીએ એમની એપ સંદર્ભે એટલે પાછળ છે. બાકી ભારત પાસે આ બધા જ વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ છે, જે હું વીટીવીના માધ્યમથી જણાવવા માંગુ છું. જી બિલકુલ મયુરભાઈ, આપની સાથે વધુ માર્ગદર્શન મેળવતા રહીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે. તો ચીની એપ પર સર્જિકલ સ્ટ્રાઇક એટલે કે ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને અત્યારે સાયબર એક્સપર્ટ મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુરભાઈ, જે પ્રમાણે પ્રતિબંધ તો મુકાઈ ગયો અને લોકોને હવે પણ સમજવાની જરૂર છે કે આપણે આત્મનિર્ભર બનીને જે ભારતની જે એપ્સ છે તેને જ આપણે વધારે પ્રમાણમાં યુઝ કરી શકીએ, પરંતુ એક કોમ્પિટિશનની જ્યારે વાત આવે છે આઈટી સેક્ટરમાં તો ઘણી એવી વખત ઇન્ડિયાની એપ છે અને ચાઇનીઝ એપમાં લોકો વધારે ક્યાંક કમ્પેરિઝન કરવા લાગ્યા હતા. પહેલા એમ સમજતા હતા કે ચાઇનીઝ એપ વધારે યુઝફુલ છે અને ક્યાંક તેની કમ્પેરિઝનમાં એ ટાઈપની જ એપ હોય છતાં પણ તેઓ ડાઉનલોડ નતા કરતા. હવે એ લોકોને ખાસ કરીને શું કહેવા માંગશો ને હવે ડેવલપર્સે પણ એમાં વેરિએશન લાવવાની જરૂર પડશે કે નહીં? હું એવું જ માનું છું કે જેમ જેમ આમાં શું છે કે અત્યારે જ્યારે કોઈ પણ એપ જ્યારે આપણે ફ્રી ઓપન સોર્સ એપ વાપરતા થયા છે અને જ્યારે ફ્રી ઓપન સોર્સ એપ વાપરતા થયા છે ત્યારે ઓપન સોર્સ માટે ફંડિંગ ક્યાંથી લાવવું, તો મેં આપણા વીટીવીના માધ્યમથી, કારણ કે કોઈ પણ એપ ડેવલપરને ફંડિંગ એ સૌથી મોટી વસ્તુ છે, તો આત્મનિર્ભર ભારત હેઠળ હું વીટીવીના માધ્યમથી પ્રધાનમંત્રી કાર્યાલયને પણ અપીલ કરવા માંગુ છું કે આ એક પ્રોજેક્ટ પણ તમે લોન્ચ કર્યો છે તો એને સામે લાવો, પબ્લિકની સામે લાવો, જે ડેવલપર છે તેમની સામે મૂકો, અથવા જો પ્રોજેક્ટ અત્યાર સુધી ડેવલપ નથી કર્યો તો તમે ડેવલપ કરો અને આત્મનિર્ભર ભારત હેઠળ પોતાના સોફ્ટવેર, જેમ ચાઇના પોતે કેમ આજે એના પર પ્રભુત્વ ધરાવે છે, કારણ કે ચાઇનાની અંદર ગૂગલ પણ બેન છે, તો હું એવું માનું છું
કે જ્યારે ચાઇના પોતે જ પોતાનું પ્રભુત્વ ધરાવે છે તો ચાઇના પાસેથી આપણે આ બાબત તો હું એવું માનું છું કે એડોપ્ટ કરવી જોઈએ કે આપણું પોતાનું જ આત્મનિર્ભરપણું, અને જ્યારે આપણું પોતાનું આત્મનિર્ભરપણું હશે તો એવું માનું છું કે ઘણા બધા ડેવલપર સામે આવશે, સ્કિલ સામે આવશે, જે બહાર આપના સારા પોસ્ટ ઉપર આજે જેટલી પણ ટેકનોક્રેટ આઈટી કંપનીઓ છે એના ઉચ્ચ સ્થાન પર ઇન્ડિયન જ છે. ગૂગલ થી સ્ટાર્ટ કરો સુંદર પિચાઈ, તો એવું માનું છું કે આ જ લોકો ઇન્ડિયામાં એને ડેવલપમેન્ટ કરશે, કારણ કે ઇન્ડિયા એ સૌથી મોટું માર્કેટ છે આમની માટે, આખા વર્લ્ડ માટે, અને આખા વર્લ્ડને સારી દોરવણી આપી શકે છે. ખાલી એમને દિશા આપવાની જરૂર છે, અને એ દિશા હું એવું માનું છું કે ચોક્કસપણે જે સરકારે આ નિર્ણય લીધો છે તેના પ્રમાણે પ્રધાનમંત્રી આગળ આવશે, એમએચએ આગળ આવશે, માહિતી અને સૂચના જે મંત્રાલય છે, પ્રસાર મંત્રાલય છે, સામે આવશે, અને આવા લોકોને સામે લાવીને ભારતીય વિકલ્પ આપણી સામે બહુ ટૂંકા સમયમાં બહુ જલ્દી ઉપલબ્ધ બનશે. હું વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું. બિલકુલ મયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માર્ગદર્શન આપ્યું સાયબર એક્સપર્ટ તરીકે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે.